મરીન કમાન્ડો દ્વારા જખૌ સેક્ટર દ્વારા કોસ્ટલ વિસ્તાર પર સઘન પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ આ પેટ્રોલિંગનું વિશેષ આયોજન અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. હવે છે જખૌ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. મરીન કમાન્ડો જખૌ સેક્ટર દ્વારા કોસ્ટલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 13મી ડિસેમ્બરના રોજ જખૌ સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખી સઘન પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષાની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે જખૌ સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા આ સઘન પેટ્રોલિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મોહાડી ગામથી લઈને જખૌ બંદર સુધીના દરિયાઈ પટ્ટા પર મરીન કમાન્ડો દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે જખૌ સેક્ટરના ડીવાયએસપી RM ચૌધરી, PSI SJ રાઠોડ તથા PSI VM ખોખર જખૌ સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા આ સંભાળવામાં આવ્યું હતું અને સમગ્ર વ્યવસ્થા વિશ્વકર્મા તથા અન્ય સાહેબ દ્વારા સંભાળવામાં આવી હતી.